અમદાવાદ દૂર દૂર થઈ ગયું છે। આકાશમાં વાદળો છે અને આવું જ વાતાવરણ અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં આગામી 48 કલાક સુધી રહેશે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે પવનની દિશા બદલાતા વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે, જેના કારણે આજે રાજ્યના કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ છવાયેલું રહેશે। હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યમાં કેટલાક સ્થળોએ છાંટા તો ક્યાંક ગાજવીજ સાથે વરસાદ પડવાની પણ સંભાવના છે, જેમાં જૂનાગઢ, ભાવનગર, પોરબંદર, દ્વારકા, બનાસકાંઠા અને અમદાવાદમાં વરસાદ વરસે તેવી શક્યતાઓ છે। વરસાદની શક્યતાને ધ્યાને લઈને તંત્રે માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપી છે। જોકે વરસાદ પડે તો કેરીના પાકને નુકસાન થવાની ભીતિ પણ સેવાઈ રહી છે। गुजरात रीजन में हमने जैसे डिस्ट्रिक्ट कवर किया है, बनासकांठा, पाटन, अहमदाबाद और नवसारी, नर्मदा, तापी डिस्ट्रिक्ट में कहीं कहीं जगहों में बारिश होने का संभावना है और थंडरस्टॉर्म भी हो सकता है। गस्टी विंड भी उसका साथ होने का संभावना है और सौराष्ट्र कच्छ में भी आइसोलेटेड प्लेसेस में बारिश होने का संभावना है। और जैसे डिस्ट्रिक्ट में जैसे हमने कवर किया है जूनागढ़, सुरेंद्र नगर, द्वारका, भावनगर और कच्छ में भी